સ્ટેટસ સોસાયટીમાં રીચાર્જ બોરથી વરસાદી પાણી સંચયનો પ્રારંભ. પાલનપુરના વોર્ડ નંબર 10માં આવેલી ગોવિંદા સ્ટેટસ સોસાયટીમાં વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે રીચાર્જ બોર બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામ સ્થાનિક ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની જળસંચય ગ્રાન્ટમાંથી હાથ ધરાયું છે. કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના મહામંત્રી, વોર્ડના કોર્પોરેટર, સોસાયટીના હોદ્દેદારો તથા રહીશો હાજર રહ્યા હતા. અગાઉ ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી, જેના કારણે આવન-જાવન અને સ્વચ્છતા અંગે મુશ્કેલીઓ ઊભી થતી હતી. રીચાર્જ બોર બનવાથી વરસાદી પાણી જમીનમાં શોષાઈ જશે અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે. રહીશોએ આ પહેલને બિરદાવી ધારાસભ્ય અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ચોમાસાની અંદર અમારી સોસાયટીમાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હતું, એટલે પારાવાર તકલીફ પડતી હતી. વિદ્યાર્થીઓને અને સોસાયટીના રહીશોને આવવા જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હતી. આ વાત માનનીય શ્રી ધારાસભ્ય શ્રી સાહેબને અમે રજૂઆત કરતા તેઓએ અમારી રજૂઆત સાંભળી અને ભૂગર્ભ જળ યોજના થકી અમને રિચાર્જ બોરનો લાભ આપી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને હવેથી ચોમાસામાં અમારી આ સમસ્યાનું કાયમ માટે નિવેડો આવ્યો છે. એ બદલ હું માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ઠાકર સાહેબનો ખૂબ ખૂબ સોસાયટી વતી આભાર માનું છું. મારું નામ કમલેશભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી ગોવિંદા ગોકુલધામ સોસાયટી.